લાવદિકિયાની જે મંડળી છે એમાં એવું કહેવાય છે કે પાઉલ પ્રેરિત એ કદી ત્યાં ગયા હતા નહીં, પણ એમણે એવું કહેવામાં આવે છે કે થેસાલોનિકી, કલોસી, ફિલિપી આ બધી જે મંડળીઓને પત્ર લખ્યા છે એવી રીતે લાવદિકિયાને પણ પત્ર લખવામાં આવ્યો હતો, પણ કોઈક રીતે એ પત્ર મળતો નથી, હયાતીમાં નથી. અને એટલે જો કલોસી એનો બીજો અધ્યાય તમે જુઓ, કલોસીને પત્ર, પાઉલ ત્યાં આ વાત લખે છે. કલોસીને પત્ર બીજો અધ્યાય એની પહેલી કલમ, હું ચાહું છું કે તમે એ જાણો કે તમારે સારું તથા જેવો લાવદિકિયામાં છે તેઓને સારું, તથા જેઓએ મને મોઢામોઢ જોયો નથી તેઓને સારું હું કેટલો બધો યત્ન કરું છું. એટલે એનો અર્થ એ કે પાઉલ કદી લાવદિકિયાની મંડળીમાં એ ગયા નતા, પણ ચોથો અધ્યાયને 16મી કલમમાં આ પ્રમાણે કહે છે, કલોસી 4:16, તમે આ પત્ર વાંચ્યા પછી લાવદિકિયાની મંડળીમાં પણ વંચાવજો. એટલે શું? આ કલોસીની મંડળીને જે પત્ર પાઉલે લખ્યો એ પત્ર લાવદિકિયાની મંડળીમાં પણ લઈ જવાનું કીધું, ને ત્યાં લાવદિકીની મંડળીમાં પણ આ કલોસીના પત્ર વંચાવવાનું કીધું. એ એટલા માટે કે કલોસી, લાવદિકિયા આ બધા પડોશના શહેરો હતા. અને પછી કે છે લાવદિકિયાથી જે પત્ર આવે તે તમે વાંચજો. એટલે લાવદિકિયાથી પણ પત્ર લાવવાનો હતો કે જે અત્યારે આપણી પાસે અહીંયા હયાતીમાં નથી, ખાલી જે કલોસી, ફિલિપી, એફેસી આ બધાને જે લખ્યા છે એ જ આપણી પાસે અત્યારે છે. પણ ચોથો અધ્યાય 13મી કલમ એમાં બીજા બે શહેરના નામ પણ આપવામાં આવ્યા છે. ચોથો અધ્યાય કલોસીનો એમાં 13મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, બે શહેરોના નામ લાવદિકિયા અને હિરિયાપોલિસ. એનો અર્થ એ કે કલોસી, હિરિયાપોલિસ અને લાવદિકિયા આ ત્રણેય એ પડોશી શહેરો એકબીજાના હતા, બહુ નજીક એ શહેરો આવેલા હતા. લાવદિકિયા માટે એવું કહેવામાં આવે છે કે એડી 60મી સદીમાં બહુ ભયંકર ભૂકંપ આ લાવદિકિયાના શહેરમાં આવ્યો અને કે છે શહેર એ ખલાસ થઈ ગયું. અને એવા સમયે રોમન સરકાર તરફથી બધા અલગ અલગ શહેરોને સહાયતા આપવામાં આવતી હતી કે જેથી એ શહેરો પાછા ઊભા કરવામાં આવે, એ મકાનો પાછા ઊભા કરવામાં આવે. પણ ત્યારે લાવદિકિયાની મંડળીને જ્યારે સરકારે સહાય આપવાનું કીધું ત્યારે લાવદિકિયાએ ના પાડી, અને એ લાવદિકિયાએ પોતાના પૈસાથી, પોતાના ધનથી એ શહેર પાછું આખું હતું એવું ને એવું ઊભું કરી દીધું. અને એટલે લાવદિકિયાનું જે શહેર છે એના વિશે ઇતિહાસ સૌથી પહેલી બાબત કહે છે કે એ તો બહુ ધનાઢ્ય શહેર હતું. પુષ્કળ પૈસો એ લાવદિકિયાના શહેરની પાસે હતો. બીજી બાબત લાવદિકિયાના શહેર વિશે છે કે ત્યાં ઊન માટે બહુ પ્રખ્યાત હતું. ઊનનું ઉત્પાદન ત્યાં બહુ થતું હતું. કાપડનો ધંધો એ લાવદિકિયામાં બહુ પુષ્કળ ચાલતો હતો અને દેશ વિદેશમાં એનો વેપાર એ લોકો કરતા હતા. ત્રીજી બાબત લાવદિકિયા વિશે એ છે કે એની જે વૈદ્યકીય સારવાર હતી, અને ખાસ કરીને લાવદિકિયા શહેરમાં આંખની હોસ્પિટલ હતી કે જે આખા આસિયામાં એ પ્રખ્યાત હતી. અને જે આંખમાં અંજન જે કરવામાં આવે છે એની શરૂઆત અથવા તો એને જે અસ્તિત્વમાં લાવનાર એ લાવદિકિયા શહેર હતું. ત્યાંની જે મેડિકલ કોલેજ હતી, સ્કૂલ હતી, એણે આ અંજનની શરૂઆત કરી હતી. અને આંખના રોગો માટે બહુ પ્રખ્યાત એવી લાવદિકિયાની હોસ્પિટલ હતી. આ ત્રણ બાબત એના વિશે બહુ સારી ઇતિહાસ કહે છે કે બહુ ધનાઢ્ય એ શહેર હતું. બીજી બાબત કે છે કાપડનો પુષ્કળ ધમધમતો ધંધો હતો. અને ત્રીજી બાબત કે આંખની જે હોસ્પિટલ હતી. અને ચોથી બાબત જે છે એ એના વિશે થોડી દુઃખકારક બાબત હતી. લાવદિકિયાની પાસે બધું એ શહેર પાસે હતું, પણ એક બાબત નથી કે એની પાસે પોતાનું પાણી હતું નહીં.
એની પાસે એવો કોઈ સ્ત્રોત પાણીનો એ જોવા ના મળ્યો. અને એટલે શું હતું કે એના જે બે પડોશી શહેરો હતા, હિરિયાપુલસ કે જે લગભગ 10 કિલોમીટર એનાથી દૂર હતું, અને એ હિરિયાપુલસની પાસે એકદમ ગરમ પાણીના કુંડ હતા, ઉકળતા પાણીના કુંડ હતા. અને એટલે લાવદિકિયાએ શું કરેલું કે હિરિયાપુલસથી એ જે પથ્થરોની એક નાની કેનાલ બનાવી હતી. તમે જો મારી પાસે આવશો તો એ કેનાલનો ફોટો છે બતાવીશ, પણ એ કેનાલ હતી, એની મારફતે છેક હિરિયાપુલસ લગભગ 10 કિલોમીટર દૂરથી એ લોકો પાણી લાવદિકિયાના શહેરમાં ખેંચી લાવતા હતા. પણ એ હિરિયાપુલસમાંથી જ્યારે ઉકળતું પાણી નીકળતું, એ 10 કિલોમીટર વહેતું વહેતું જ્યારે લાવદિકિયાના શહેરમાં આવે ત્યારે એકદમ કે છે હુંફાળું થઈ જાય. અને બીજું જે કલોસી શહેર જે એની પાસે હતું, એ કલોસી શહેરમાં એ ઠંડુ પાણી હતું. ઊંચે પહાડોમાંથી આગળથી બરફમાંથી જે ઓગળીને પાણી આવે, પીગળીને પાણી આવે, એ એકદમ ઠંડુ પાણી હતું. આ બંને શહેર એની આસપાસ આવેલા હતા કે જે એક શહેરમાં એકદમ ઉકળતું પાણી, ગરમ પાણી, અને બીજા શહેરમાં ઠંડુ પાણી. અને બંને પાણીનો આપણને અનુભવ છે કે જ્યારે શિયાળો હોય ત્યારે આપણે ગરમ પાણીથી નહીએ, આપણને બહુ હાંસ થાય છે. આપણું શરીર બહુ તાજગી અનુભવે છે શિયાળામાં ગરમ પાણીથી નાહવાથી, જાણે જીવ મળ્યો હોય એવું લાગે. ઉનાળામાં ઠંડા પાણીથી નહીએ ત્યારે આપણને હાંસ થાય, આખો થાક આપણો ઉતરે છે. અને કોઈ ઉનાળામાં ઠંડુ પાણી પણ જો આપણને આપે તો આપણો જીવ જાણે પાછો આવ્યો એવું આપણને લાગે છે. એટલે બંને જે આસપાસના શહેર હતા એમાં આવી પરિસ્થિતિ હતી. એ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પ્રકટીકરણમાં આપણે પાછા આવીએ. 14મી કલમમાં પ્રભુ ઈસુ પોતાની ઓળખ અહીંયા આપે છે અને એ કહે છે કે લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ, એના આગેવાનને, એના પાળકને, એના સંદેશા વાહકને તું આ લખ કે જે આમીન છે. પ્રભુ ઈસુ પોતાની ઓળખ આમીન આપે છે. આમીન એટલે એ પ્રમાણે થાવ, અથવા તો ખચિત ખચિત હું તને કહું છું. પ્રભુ ઈસુ જે શબ્દ વાપરે છે કે જે થાય છે, જે કરે છે, એ આમીન. પછી કહે છે જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે. પ્રભુ ઈસુ કહે છે એ વિશ્વાસુ છે, એની પર કોઈ પણ વિશ્વાસ કરી શકે છે. અને પછી કહે છે એ ખરો સાક્ષી છે. પ્રભુ ઈસુ જેના વિશે સાક્ષી આપે એ સાક્ષી સાચી હોય છે, એમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ હોતું નથી. પ્રભુ ઈસુ કોઈના વિશે કે એ બહુ સ્પષ્ટ વાત કહે છે. અને પ્રભુ ઈસુની છેલ્લી ઓળખ આ કલમમાં જે આપવામાં આવી છે કે દેવની સૃષ્ટિનું આદિકરણ છે. દેવની સૃષ્ટિની શરૂઆત કરનાર એ પ્રભુ ઈસુ છે. ઉત્પન્ન કરતા, બીજા અર્થમાં સર્જનહાર એ પ્રભુ ઈસુ પોતે છે. એનો અર્થ એ કે પૃથ્વી પર જે બાબતો છે, પૃથ્વી પર જે આશીર્વાદો છે, એ બધા કે છે આપનાર, એની શરૂઆત કરનાર, એનું સર્જન કરનાર એ પ્રભુ ઈસુ છે. અને હવે આપણે લાવદિકિયાની મંડળી પોતાના વિશે શું માનતી હતી એ આપણે જોવાના છીએ. અને લગભગ 3 બાબત એ લાવદિકિયાની મંડળી પોતાના વિશે માને છે, પોતાના વિશે એ સાક્ષી આપે છે. અને એટલે લાવદિકિયાની મંડળી જે પોતાના વિશે સાક્ષી આપે છે એ 17મી કલમમાં છે. લાવદિકિયાની મંડળી પોતાના વિશે આ પ્રમાણે કહે છે કે હું ધનવાન છું. હું શું છું? હું ધનવાન છું. પોતાના વિશે કહે છે, અને એ બાબત સાચી છે, કેમ કે લાવદિકિયાનું શહેર એ ધનાઢ્ય શહેર હતું. અને એટલે મંડળીમાં પણ જે લોકો હતા એ લોકો ધનાઢ્ય લોકો હતા. અને જ્યારે લાવદિકિયાની મંડળી કહે છે કે હું ધનાઢ્ય છું, ધનવાન છું, ત્યારે શું કહેવા માંગે છે કે જે રોટી, કપડા ઓર મકાન, રોટલી જે 2 ટંકની રોટલી મળે, કપડું શિયાળામાં ઠંડીથી રક્ષણ માટે, ઉનાળામાં ગરમીથી રક્ષણ માટે જે કપડું મળે, અને મકાન.
વરસાદ ને બીજી ઋતુથી એ રક્ષણ માટે એક છાપરું, શરીરને માટે રાત્રે ઊંઘવાનો જે આરામ આપે એ છાપરું મકાન, રોટી કપડા મકાન, જીવન જરૂરિયાતની જે બાબતો છે, લાવોદિકીયા કહે છે એ બધી તો છે જ મારી પાસે, પણ એનાથી વિશેષ બાબતો છે. રોટી કપડા મકાન તો સામાન્ય મારી માટે છે, પણ મારી પાસે જે છે એ તો કે છે સુખ, સાહેબી, સગવડ, મનોરંજનના સાધનો મારી પાસે છે, વિશેષ બાબતો છે. હું ધનવાન છું અને કે ફરીથી પણ જો ભૂકંપ આવે ને તો હજુ પણ હું મારી જાતે ઊભું રહી શકું એવો ધનવાન છું. મારી પાસે ધન છે, સુખ, સાહેબી અને સગવડના સાધનો એ કે છે મારી પાસે છે. અને એ શું કે છે? હું ધનવાન છું. પોતાની જાતને એ ધનવાન કહે છે અને પુષ્કળ પૈસો છે. બીજી જે પોતાના વિશે લાવોદિકીયા સાક્ષી આપે છે એ તો એ કહે છે કે મેં સંપત્તિ મેળવી છે, મેં સંપત્તિ મેળવી છે. જ્યારે એ કહે છે કે મેં સંપત્તિ મેળવી છે ત્યારે શું કહેવા માંગે છે કે મારામાં એ આવડત છે કે હું પૈસો ખેંચી લાવું, મારામાં એ આવડત છે કે હું નોકરી ધંધો કરી અને કે પૈસા કમાઈ લાવું, એવે મારામાં આવડત છે અને મારા પગે હું ઊભો થયો છું. મારી પાસે જે છે રોટી કપડા મકાન મનોરંજનના સાધનો સુખ સાહેબી જે મારી પાસે છે એ કે છે કે મેં પોતે મેળવી છે. મારી પાસે આવડત છે, મારી પાસે કમાલ છે કે છે, અને એટલે મેં પોતે મહેનત કરી છે, મેં પરસેવો પાડ્યો છે અને બધી જ રીતે આ બધું કે છે મેં ભેગું કર્યું છે. હું કે છે સંપત્તિવાન છું, મેં એ સંપત્તિ મેળવી છે. મેં પ્રભુની મંડળી લાવોદિકીયા જેને પ્રભુ ઈસુએ પોતાના મૂલ્યવાન લોહીથી ખરીદી, એ મંડળી કે છે હું પોતે ધનવાન થયો છું, મેં પોતે સંપત્તિ મેળવી છે. ઈશ્વરે નહીં, ઈશ્વરે નથી આપ્યું પણ કે છે મેં મેળવી છે. તાકાત કોણે આપી? એક ખોરાક તને કોણે પૂરો પાડ્યો? પણ કે છે કે આ સંપત્તિ મેં મેળવી છે. આ પોતાની સાક્ષી આપે છે. અને ત્રીજી સાક્ષી એ પોતાના વિશે આપે છે 18મી કલમમાં, 17મી કલમમાં કે મને કશાની ગરજ નથી, મને કશાની ગરજ નથી, મને કશાની ગરજ નથી. એ વાક્ય કોણ બોલી શકે? જેની પાસે મોટા ભાગે પૈસો હોય એ એવું વાક્ય બોલે કે ભાઈ મને કોઈની જરૂર નથી. અથવા તો જે વ્યક્તિ એવું માનતો હોય કે એની પાસે બધા જ પ્રશ્નોના જવાબ છે, એની પાસે બધું જ છે, એ વ્યક્તિ એવું કહે કે મને કશાની ગરજ નથી, મને કોઈની પડી નથી, કોઈની મદદની મારે જરૂર નથી, અમને કોઈની ગરજ નથી, અમારી પાસે બધું જ છે. બીજા અર્થમાં લાવોદિકીયા શું કહે છે કે મારી પાસે જે પૈસો છે એની પર મારો ભરોસો છે. મને કશાની ગરજ કેમ નથી? કેમ કે મારી ગરજ એ પૈસો પૂરી પાડે છે અને પૈસો મારા માટે સર્વસ્વ છે. બીજા અર્થમાં કહીએ તો લાવોદિકીયા માટે ઈશ્વર એ યહોવા નથી પણ ઈશ્વર એનો પૈસો બની ગયું છે. પૈસો એ એના માટે સર્વસ્વ બની ગયું છે અને એટલે પોતાના વિશે એવી સાક્ષી આપે છે કે મને કશાની ગરજ નથી, મારી પાસે પુષ્કળ છે, બધું જ છે, હવે બહારથી કશું લાવવાની મારે જરૂર નથી. આ ત્રણ સાક્ષી એ લાવોદિકીયા પોતાના વિશે અહીંયા આપે છે. પણ હવે ઈસુ, પ્રભુ ઈસુ એ લાવોદિકીયા માટે એ સાક્ષી કઈ આપે છે એ આપણે જોઈએ. અને એ 15મી કલમમાં પ્રભુ ઈસુ એના વિશે સાક્ષી આપે છે. પણ એ પહેલા પ્રભુ ઈસુ જ્યારે સાક્ષી આપે છે ત્યારે પ્રભુ ઈસુની જે ઓળખ હતી એ ઓળખ કઈ હતી? ખરો સાક્ષી. પ્રભુ ઈસુ લાવોદિકીયા પોતાના માટે આવી સાક્ષી આપે છે તો પ્રભુ ઈસુ કહે છે હું ખરો સાક્ષી છું. ખરી સાક્ષી તો
હું નક્કી કરું છું. લાવોદિકિયા તું કેવો છે એ હું તને કહીશ. તું પોતાની જાતે પોતાના વખાણ કરે છે એ યોગ્ય નથી. કેમ કે પ્રભુ ઈસુ એવા છે કે એમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, કે જે અગ્નિની જ્વાળા મનને અને કે છે અંતઃકરણને પારખે છે, અંદર જઈને જુએ છે કે લાવોદિકિયા કેવી છે. અને અહીંયા પ્રભુ ઈસુ એના વિશે સાક્ષી આપે છે 15મી કલમમાં, અને પહેલી જ વાત કહે છે કે હું તારા કામ જાણું છું. હું તારા કામ જાણું છું. હવે આપણે આ 7મી મંડળી પર આજે અભ્યાસ કરી રહ્યા છે, પણ પ્રભુ જે 7 મંડળીઓને પત્ર લખે છે એના પરથી એક બાબત તમે શીખીએ છે. પ્રભુએ જે આખા જે એમના પત્ર છે એનું જે માળખું એક નક્કી કર્યું છે, એ માળખું તમને મને આ કહેશે કે 5 મંડળીઓને પ્રભુએ આ રીતનું કીધું કે હું તારા કામ જાણું છું. 5 મંડળીઓને કીધું. એફેસસને કીધું, થુઆતીરાને કીધું, સાર્દિસને કીધું, ફિલાદલ્ફિયાને કીધું, અને હવે લાવોદિકિયાને કહે છે કે હું તારા કામ જાણું છું. પ્રભુ મંડળીઓને જ્યારે જુએ છે ત્યારે પ્રભુ એ જોવાની શરૂઆત એના કામથી છે. મંડળીના કામ જોવાથી પ્રભુ એની શરૂઆત કરે છે. પ્રભુનું મૂલ્યાંકન એ એના મંડળીના કામથી પ્રભુ કરે છે. એટલે આપણને વિચાર આવે, પ્રશ્ન આવે કે પ્રભુ કામને, મંડળીના કામને આટલું કેમ મહત્વ આપે છે? કેમ પ્રભુ પહેલા એ કામથી શરૂઆત કરે છે કે મેં તારા કામ જોયા છે, હું તારા કામ જાણું છું? કેમ કામ મહત્વના ગણે છે? વાલાવો, આત્મિકતા મંડળીની જો માપી હોય એના કામથી આપણે માપી શકીશું. કોઈ પણ મંડળીની આત્મિકતા આપણે ચકાસવી હોય તો એના મંડળીના જે કામ થાય છે, જે પ્રવૃત્તિઓ થાય છે, એના પરથી એની મંડળીનો કે છે આત્મિકતા આપણે માપીશું. એવું કેમ? આપણા કામ એ આપણો વિશ્વાસ પ્રગટ કરે છે. કોઈ પણ કામ તમે કરો એ તમારો વિશ્વાસ પ્રગટ કરે છે. એટલે ઈશ્વર સૌથી પહેલા પ્રભુ ઈસુ કામ જુએ છે, કેમ કે કામ એ મંડળોના વિશ્વાસ પ્રગટ કરે છે, વિશ્વાસ જાહેર કરે છે. એટલે જેવો વિશ્વાસ એવા કામ. યાકૂબનો પત્ર એ જ કહે છે કે તમે જો પ્રભુ પર વિશ્વાસ કર્યો છે તો એ વિશ્વાસ તમારા કામથી તમે સાબિત કરો, અથવા તો બીજા અર્થમાં તમે જે કામ કરો છો એ સાબિત કરશે કે તમારો વિશ્વાસ કેવો છે. એક સરસ ઉદાહરણ કોઈ સેવકે કીધું છે કે ગામમાં બહુ મોટો દુકાળ પડ્યો અને ત્યારે કે છે કે એ પાળક સાહેબે મંડળીમાં જાહેરાત કરી કે ભયંકર દુકાળ છે, આપણે વરસાદ માટે, પ્રાર્થના માટે બપોરે 2 વાગે એ પ્રભુ મંદિરમાં આપણે ભેગા થવાના છીએ. અને બપોરે 2 વાગે આખું ચર્ચ ભરાઈ ગયું એ વરસાદને માટે પ્રાર્થના કરવાને માટે કે આપણે દુકાળ પડ્યો છે, વરસાદની જરૂર છે. અને ત્યાં બધા બેઠા હતા, પ્રાર્થના થતી હતી, અને એક ડોસીમાં એક ખૂણામાં બેઠા હતા અને એમની પાસે છત્રી લઈને આવેલા. અને કોઈ એમને કીધું કે ડોસીમાં અત્યારે ક્યાં વરસાદ છે કે તમે છત્રી લઈને નીકળ્યા છો? પણ ડોસીમાએ શું કીધું કે છે આપણે વરસાદ માટે પ્રાર્થના કરવા અહીંયા ભેગા નથી થયા. હાલેલુયા. એનો વિશ્વાસ શું હતો કે આપણે જો પ્રાર્થના કરીશું તો વરસાદ આવવાનો છે. અને એટલા માટે એનું કામ શું હતું? છત્રી લઈને આવી. એનો જે વિશ્વાસ છે એના કામમાં પ્રગટ થાય છે. એનો વિશ્વાસ કે પ્રભુ વરસાદ આપશે એ કામમાં પ્રગટ કરે છે, છત્રીમાં પ્રગટ કરે છે. છત્રી કોઈ જુએ તો એનાથી એનો વિશ્વાસ એ પ્રગટ થાય છે. અને એટલે પ્રભુ ઈસુ એ મંડળી પર જુએ છે કે મંડળીના કામ કેવા છે, કેમ કે એના પરથી મંડળીનો વિશ્વાસ એ જાહેર થશે. એક બીજી વાત બાઇબલમાંથી જ હું તમને કહું. બીજો રાજા તમે ખોલો, એનો 4થો અધ્યાય. બીજો રાજા 4થો અધ્યાય એની 3જી કલમ. ત્યારે તેણે કહ્યું કે તું બહાર જઈને તારે સારું તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો
એટલે ખાલી વાસણો માગી લાવ, થોડા માગતી નહીં. એલિસાએ આ પ્રબોધિકાને કહ્યું કે તું તારા પડોશમાં જા, આખી સોસાયટીમાં જા અને એમના ઘરના ખાલી વાસણો તું તારા ઘરમાં લાવ. હવે આ પ્રબોધિકાનું કામ હતું, કરણી હતી. શું કામ એણે કર્યું? ખાલી વાસણો એ બધાના ઘરોમાંથી પોતાના ઘરમાં લઈ આવી. પણ આ કામ પાછળ એનો વિશ્વાસ કયો હતો? તો કહેશે એ વિશ્વાસ એ હતો કે એલિસાએ એને કહ્યું હતું કે એ વાસણો તું લઈ આવીશ તો તારા ઘરમાં જે થોડું તેલ છે એ તેલથી એ બધા જ વાસણો ભરી દઈશ. હવે આ પ્રબોધિકાએ વિશ્વાસ કર્યો કે જો મારા ઘરમાં હું ખાલી વાસણો લાવીશ તો એ વાસણો મારા કુપ્પીમાં જે થોડું તેલ છે એનાથી ઓછા તેલથી બધા વાસણો ભરાઈ જશે. આવો એનો વિશ્વાસ હતો. પણ આ વિશ્વાસ આપણને ખબર કેવી રીતે પડે કે એને વિશ્વાસ કર્યો એલિસાની બાબત પર? એ રીતે ખબર પડે કે વાસણો માગી લાવી. એનાથી તમને મને ખબર પડે કે એનો વિશ્વાસ કયો છે. એનું કામ બતાવે. વાસણો જ્યારે માગવા જાય ત્યારે આપણને ખબર પડે કે આ એનો વિશ્વાસ છે. નૂહે પ્રભુ પર વિશ્વાસ કર્યો. એ કઈ રીતે ખબર પડી એનો વિશ્વાસ? એને વહાણ બનાવ્યું, કામ કર્યું, એને એના પરથી ખબર પડી. અને એટલે વાલાઓ, પ્રભુ ઈસુએ આ પાંચેય મંડળીઓમાં એક રીત આપી છે અવલોકનની કે તમારે તમારી આત્મિકતા માપવી હોય, તમારો વિશ્વાસ તમારે ચકાસવો હોય તો તમારા કામ તમે જોજો કે તમારા કામ કેવા છે. એ કામ સાબિત કરશે કે તમારો વિશ્વાસ કેવો છે. અને એટલે આપણી મંડળી માટે પણ એટલું જ સત્ય છે જેટલું આપણા વ્યક્તિગત જીવનને માટે પણ, કે આપણા કામ નક્કી કરશે વ્યક્તિગત કે મારો વિશ્વાસ કયો છે. રાત દિવસ જે માણસ પૈસાની પાછળ લાગેલો છે, પૈસા માટે કામ કરે છે, રાત દિવસ પૈસાની પાછળ, પૈસો બચાવો, પૈસો 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 જે કરે છે, જે કામ પૈસા માટે કરે છે, એનો વિશ્વાસ પણ એ જાહેર થાય છે કે એનો ભરોસો એ યહોવા પર નથી, એનો ભરોસો પૈસા પર છે. કામ એ તમારો વિશ્વાસ નક્કી કરે છે. અને એટલે પ્રભુ ઈસુએ સૌથી પહેલા એને જે સાક્ષી આપતા કહ્યું, પ્રભુ ઈસુ પોતે સાક્ષી આપે છે, જે ખરો સાક્ષી છે કે તારા કામ હું જાણું છું. અને પછી કહે છે તું ટાળો નથી તેમ ઊનો નથી. તું ટાળો થાય અથવા ઊનો થાય એમ હું ચાહું છું. તું હુંફાળો છે. પ્રભુ લાવદિકિયા માટે જે સાક્ષી આપે છે એ તો કહે છે તું હુંફાળો છે. અને પ્રભુ કહે છે કે તું હુંફાળો છે. તારે કહે છે શું થવું જોઈએ? કાં તું કહેશે કે ઊનો થઈ જા, કાં તું તાળો થઈ જા. હુંફાળો ના રહીશ. તું હિરિયાપલસને જો કે જે ઊનું પાણી, ગરમ પાણી આપે છે, કે જે શરીરને તાજગી આપે છે. અને તું કે છે કલોસીને જો કે જે ઠંડુ પાણી એ કે જાણે જીવન આપે છે શરીરને. એ બંને શહેરને જો, એ બંને જાણે કે મંડળીઓને જો. અને તું તારી જાતને જો, તું હુંફાળો છે. એ બંને મંડળીઓ આપનારી મંડળીઓ છે. એ જીવન આપે છે, તંદુરસ્તી આપે છે, તાજગી આપે છે. એમનું પાણી એવું છે મંડળીઓનું. જ્યારે તારું પાણી કેવું છે? હુંફાળું છે. એ જીવન આપનાર નથી, તંદુરસ્તી આપનાર નથી. તારું જીવન હુંફાળું છે. બીજી મંડળીઓ એ કે છે આપનાર છે, પણ લાવદિકિયા તું ખાલી લેનાર જ મંડળી છે. તું સ્વાર્થી મંડળી છે. તારી નજર પોતાની પર, તું બહાર જોતી નથી લોકોની જરૂરિયાત કે લોકોની જરૂરિયાત શી છે. તું ખાલી તારી પર નજર રાખે છે કે મારી પાસે ધન છે, હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, મને કોઈની ગરજ નથી. તને ગરજ નથી, પણ તે કદી વિચાર કર્યો કે બીજા લોકોને મારી પાસે જે પૈસો છે એની ગરજ છે? હિરિયાપુલુસે પાણી આપ્યું, કલોસીએ પાણી આપ્યું. એ પાણી આપે છે, એ જીવન આપે છે, તંદુરસ્તી. લાવદિકિયા તે શું કર્યું? તું હુંફાળો છે. તું જીવન આપનાર નથી. તું તો ખાલી બધું ખેંચી લે છે પણ કશું આપતો નથી. તું સ્વાર્થી મંડળી છું,
પોતાનું જ વિચારે છે, પોતાની દુનિયામાં રાચે છે, બીજાનું વિચારતો નથી તું. અને પ્રભુ કહે છે કે તું હુંફાળો છું. અને પ્રભુ ત્યાં પછી શું કહે છે કે હું તને મોંમાંથી થૂકી નાખીશ, હું તને મોંમાંથી થૂકી નાખીશ. વાલાઓ, આપણને ગરમ ચા પીવાની ગમે અથવા તો ઠંડી કોકા કોલા કે પેપ્સી હોય એ પીવાનું ગમે, પણ કઈ હુંફાળું પાણી કોઈ લાવે એ આપણા મોંમાં આપણે મૂકી શકતા નથી. તરત જ આપણને થાય કે નહીં ભાઈ, એકદમ ગરમ ચા આવવા દો અથવા તો કંઈક ઠંડુ લાવો. આવું કે છે કે નહીં ઠંડુ નહીં ગરમ, હુંફાળું મને નહીં ફાવતું. અને પ્રભુ ઈસુ એ જ કહે છે, હું તને કે છે મારા મોંમાંથી થૂકી કાઢીશ. હવે અહીંયા જયારે પ્રભુ ઈસુ લાવદિકિયાની મંડળીને કહે છે કે હું મારા મોંમાંથી થૂકી કાઢીશ, ત્યારે પ્રભુ એવું નથી કહેતા કે હું તારું તારણ લઈ લઈશ, કારણ કે તારણ કદી જતું નથી. પ્રભુ એકવાર તારણ આપે છે, એ તારણ કદી જતું નથી, કેમ કે તારણ એની કૃપાથી વિશ્વાસ દ્વારા આપણને એનું દાન મળ્યું છે, મફત મળે છે, કરણીથી નહીં. રખેને કોઈ અભિમાન કરે, પાઉલ એફએસી પત્રમાં 2 અધ્યાયમાં કહે, રખેને કોઈ અભિમાન કરે, કરણીથી તારણ નથી. જો કરણીથી તારણ મળતું નથી તો કરણીથી તારણ જતું પણ રહેતું નથી. એ કેવળ એની કૃપા છે. એટલે પ્રભુ ઈસુ જ્યારે કહે છે કે હું તને મારા મોંમાંથી થૂકી નાખીશ, ત્યારે પ્રભુ એવું નથી કહેતા કે હું તને નર્કમાં નાખી દઈશ, સ્વર્ગમાં નહીં આવવા દઉં. એ વાત નથી. પણ પ્રભુ એનો ખુલાસો આપે છે કે હું મોંમાંથી કાઢી નાખીશ, થૂકી નાખીશ. એનો અર્થ શું કહેવા માંગે છે પ્રભુ? પ્રભુ એનો અર્થ એવો કહેવા માંગે છે કે આ તો એક મારી શિક્ષાનો પ્રકાર છે. આ રીતે હું શિક્ષા કરું છું કે હું તને પસંદ નહીં કરું. હું મંડળીઓની વચમાં ચાલું છું અને એટલે પેલી જે દીવી હું ખસેડી લઈશ એ રીતે કે હું તને મોંમાંથી ફેંકી દઈશ, થૂકી કાઢીશ. તારું જે સ્થાન મારી પાસે હોવું જોઈએ એ સ્થાન નહીં રહે. મારી સાથે તારો જે ગાઢ સંબંધ છે એ ગાઢ સંબંધ નહીં રહે. તું મારી જ છું, મારી પ્રિય છું, પણ આ મારી શિક્ષાનો પ્રકાર છે કે જો તું આપનાર નથી, ખાલી લેનાર જ છે, સ્વાર્થી છે, સ્વકેન્દ્રિત મંડળી છે, તો કહે છે કે હું તને મારા મોંમાંથી કાઢી નાખીશ. એનો અર્થ એ કે હું તારો ઉપયોગ નહીં કરું, બીજી મંડળીનો ઉપયોગ કરીશ. જે ઠંડુ જીવન લાવે છે, જે ગરમ પાણી જીવન લાવે છે, જે આપવા તૈયાર છે, એમની સેવા લઈશું, એમનો સ્વીકાર કરીશ, એમની સેવામાં ઉપયોગ કરીશ. પણ જો તું આપતી નથી તો તારો ઉપયોગ હું નહીં કરું. ઈસુ ઈચ્છે છે કે આપણે આપનારા થઈએ તો જ આપણા જીવનનો ઉપયોગ થશે. નહીં તો પ્રભુ કહે છે હું તમને મોંમાંથી કાઢી નાખીશ, થૂકી નાખીશ. જીવનનો ઉપયોગ પ્રભુ નહીં કરે. પ્રભુ ઈસુ એ મંડળી વિશે સાક્ષી આપે છે, જે મંડળી પોતાના વિશે માને છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, મેં, અને કહે છે કે મને કશાની ગરજ નથી. પણ પ્રભુ કહે છે તારે ગરજ છે, તું હુંફાળો છે. તારે ગરમ થવાની ગરજ છે અથવા તો તારે ઠંડા થવાની ગરજ છે. બેમાંથી એક પાણી તારે થવાની જરૂર છે. તું હુંફાળો છે, તારે ગરજ છે, તું હુંફાળો છે. પહેલી બાબત કે છે 17મી કલમમાં પ્રભુ બીજી સાક્ષી લાવદિકિયાની મંડળીને માટે આપે છે, તને કશાની ગરજ નથી. પણ પછી કહે છે પણ તું જાણતો નથી. પ્રભુ એવું કહે છે લાવદિકિયા તું જાણતો નથી. પ્રભુ જાણે છે? હા, પ્રભુ જાણે છે. ઈસુ કઈ રીતે જાણે છે? કેમ કે એ 7 જે મંડળીઓ છે એની વચમાં પ્રભુ ચાલી રહ્યો છે અને એ જાણે છે, કેમ કે એ ખરો સાક્ષી છે. અને એટલે કે છે જાણે છે. તું જાણતો નથી લાવદિકિયા. અને પછી ત્યાં જે લખવામાં આવ્યું છે એના ગ્રીક ભાષામાં થોડા અલગ એના મતલબ થાય છે. પહેલું જે લખવામાં આવ્યું છે એ તો એવું છે કે તું દુખી છે, તું
દુઃખી છે. તું આમ બહારથી દેખાય છે કે બહુ સુખી છું, ધન મેળવ્યું, બધું બરાબર છે, કેટલું મનોરંજનના સાધનો છે, બધું તારી પાસે છે, પણ લાવોદિકીયા તું જાણે છે કે અંદરથી તું દુઃખી છું, અંદરથી તું તૂટેલો છું. દિવસે તું આખો દિવસ બહાર સરસ ફરે છે, પણ જ્યારે રાત્રે ઊંઘવા જાય છે, પથારી પર જાય છે, ત્યારે તને ખબર પડે છે કે તું કે છે દુઃખી છું. વાલાઓ, ઘણા બધાના જીવનો આવું અનુભવ કરે છે કે મારી પાસે બધું જ છે, બધું સારું છે, પણ એમને અંદર અંદર ખબર છે કે કઈ બાબત એવી છે કે જેના લીધે એ લોકો દુઃખી છે. અંદર દુઃખ છે, પીડામાંથી એ લોકો પસાર થઈ રહ્યા છે. જે પોતાના માટે કહે છે કે મારી પાસે બધું છે, કશાની ગરજ નથી, પ્રભુ કહે છે તારે સુખની ગરજ છે, તું દુઃખી માણસ છે. હું ખરી સાક્ષી તારા વિશે આપું છું. બીજી બાબત પ્રભુ કહે છે કે તારી પરિસ્થિતિ એ દયાજનક પરિસ્થિતિ છે. તું મિઝરેબલ છું. તારી પરિસ્થિતિ એ કે છે દયાજનક પરિસ્થિતિ છે. પ્રભુ અહીંયા કેમ દયાજનક પરિસ્થિતિ કહે છે? મોટા ભાગના જે અમીર લોકો હોય ને, જેની પાસે વધારે પૈસા હોય ને, એ બધાની દયાજનક પરિસ્થિતિ હોય છે. કેમ? કેમ કે જેમની પાસે જેટલી સંપત્તિ ને, એટલા જ એ લોકો સંપત્તિને રક્ષણ આપવાને માટે, સંપત્તિ કેવી રીતે બચાવવી, કેવી રીતે રોકવી રાખવી, એની ચિંતામાં એ લોકો જીવ્યા કરે. અને જે સંપત્તિનો ઉપયોગથી જે આનંદ થવો જોઈએ જીવનમાં, એ આનંદ પ્રાપ્ત જ નહીં કરી શકતા. એમની બહુ દયાજનક પરિસ્થિતિ કહેવાય. જેની પાસે પાણી છે પણ એ પી જ નથી શકતો, એને તો એ જ ચિંતા છે કે આ પાણી ખલાસ ના થઈ જાય. એની ચિંતામાં ને ચિંતામાં એ પાણીનો જે આનંદ છે, પાણી જે જીવન આપે છે, એ કહેશે કે આનંદ માણી જ નહીં શકતો. એ લાવોદિકીયા, તારી સ્થિતિ દયાજનક પરિસ્થિતિ છે. તું ભલે કહેતો કે તારે કશાની ગરજ નથી, પણ જ્યારે કોઈ તને જુએ ને ત્યારે તને કહે છે કે દયાની પરિસ્થિતિથી જુએ છે કે આની શું હાલત છે, આ ધનનું તું શું કરવાનો છે, જેનો આજે તું ઉપયોગ નથી કરી શકતો. સ્વકેન્દ્રિત બની ગયો છે, પોતાનો જ વિચાર કરે છે. બીજી મંડળીઓની જેમ જો, તું હિરિયાપોલિસની જેમ જો, કલોસીની જેમ જો, એ લોકો આપનારા થયા છે, અને તું કે છે એ લઈને બેસી ગયો છે એની ચિંતામાં કે કંઈક જતું તો નહીં રહે ને. તારી દયાજનક પરિસ્થિતિ છે. પ્રભુ કહે છે કે તું દરિદ્રી છે. બીજો અધ્યાય અને એની 9મી કલમમાં પ્રભુ સ્મરણાની જે મંડળી છે એને શું કહે છે? એક પાનું આ બાજુ ફેરવજો. બીજો અધ્યાય 9મી કલમ. સ્મરણાની મંડળી ને પ્રભુ કહે છે તારી દરિદ્રતા હું જાણું છું. અને આ દરિદ્રતાની વાત કરે છે એટલે ગરીબાઈ છેલ્લી કક્ષાએ જે હોય એને દરિદ્રતા કહેવાય. છેલ્લી કક્ષાની એ કહે છે ગરીબાઈ એટલે ભીખ માંગવાનો જેનો વારો આવ્યો હોય એવી દરિદ્રતાની વાત કરે છે. અને કહે છે સ્મરણાની મંડળી, હું એવી ગરીબાઈ તારી જાણું છું કે તું ભીખ માંગવાની તૈયારીમાં એટલી હદ સુધી આવી ગયો છે. પણ પ્રભુ એના વિશે સાક્ષી શું આપે છે? તો પણ તું ધનવાન છે. હાલેલુયા. તારી પાસે સ્મરણા પૈસો નથી, પણ તું ધનવાન છું. પણ જ્યારે લાવોદિકીયા કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી, ત્યારે પ્રભુ કહે છે કે તું દરિદ્રી છું. તું ભીખ માંગવાની હદ સુધી જે ગરીબ આવી જાય એવી ભિખારી પરિસ્થિતિનો તું વ્યક્તિ છું. પ્રભુ આવું કેમ કહે છે કે એની પાસે જ્યારે પૈસો વધારે છે ત્યારે પ્રભુ એને ગરીબ કહે છે, દરિદ્ર કહે છે. લાવોદિકીયા એના ધનમાં, એની દોલતમાં બહુ અભિમાન કરતું હતું. પણ પ્રભુ જ્યારે એને જુએ છે, ખરો સાક્ષી જ્યારે અંદરની બાબતો જુએ છે, ત્યારે કહે છે કે તું દુનિયાની દ્રષ્ટિએ જગતના વાનામાં ભલે ધનવાન રહ્યો, પણ હું જે અંદરની બાબતો જોઉં છું ને એમાં તું ગરીબ માલુમ પડ્યો છે. તું આપનાર નથી, તું લેનાર જ મંડળી છે. સ્વકેન્દ્રિત, હું અને હું જ, પણ બીજાનું તું વિચારતો નથી, બીજાને જીવન આપવાનું તું વિચારતો નથી. કે છે તું ગરીબ છું, તું દરિદ્રી છું.
પ્રભુ એના વિશે સાક્ષી આપે છે. આગળની વાત પ્રભુ સાક્ષી આપે છે, ચોથી બાબત, અને એ તો કહે છે કે તું આંધળો છે. પ્રભુ કહે છે તું આંધળો છે. હે લાવદિકિયા, આંખોની બીમારી ને આંખોના ઈલાજ કરનાર, અંજનને સૌથી પહેલા શોધી નાખનાર, આંખોને સ્પષ્ટ કરનાર, જે આંખો દેખતી ના હોય એવી આંખોને દેખતી કરનાર, તારી પાસે સારામાં સારી વૈદ્યકીય સારવારો છે, પણ તું કે છે ખરેખર તો તું આંધળો છે. તું આંધળો છે. તને એવું લાગે છે કે તું બધું જુએ છે અને જે આંધળા છે એમને તું દેખતા કરે છે, પણ હકીકતમાં ખરો સાક્ષી એ તો કહે છે કે તું પોતે આંધળો છે. આ પ્રભુ ઈસુ એના વિશે સાક્ષી આપે છે કે ખરેખર તો તને જ દેખાતું નથી કે તું કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છો, કઈ હાલત તારી છે એ તને કે છે ખબર નથી, તું આંધળો છું. ઉડાવ દીકરો જ્યારે એના બાપની પાસે માગવા ગયો ને સંપત્તિ, એ આંધળાપણું હતું. એને ખબર નથી કે શું કરી રહ્યો છે, એને દેખાતું નતું એની પરિસ્થિતિ. એ આંધળાપણું છે. પ્રભુ આગળ કહે છે, પાંચમી બાબત સાક્ષી જે આપે છે પ્રભુ, અને એ તો કહે છે કે તું નગ્ન છું. તું આંધળો છું અને પછી કહે છે કે તું નગ્ન છું. સારામાં સારું ઊન ઉત્પન્ન કરનાર, કાપડનો દીકતો ધંધો કરનાર લાવોદિકિયાનું શહેર, એ મંડળી પ્રભુ કહે છે કે તું લોકોને કપડા પૂરા પાડે છે અને તારા ધનથી તે કે સારામાં સારા વસ્ત્રો તું પહેરે છે, સારામાં સારા કપડા તું પહેરે છે, મોંઘામાં મોંઘા કપડા તું પહેરે છે. પણ હું તને કહું કે ભલે ગમે તેવા કપડા તું પહેરતો હોય, પણ મારી નજરમાં તું નગ્ન છે કે છે. તારા શરીર પર કે છે મને વસ્ત્ર દેખાતું નથી, તું એકદમ કે છે કે વસ્ત્ર વગરનો મારી નજરમાં છે, તું નગ્ન છે. જે પોતાના વિશે અભિમાન કરે છે કે હું ટેક્સટાઇલ મિલો ચલાવું છું, ઊનનું ઉત્પાદન કરું છું, પ્રભુ કહે છે ભાઈ રહેવા દે, તું નગ્ન છે. હું તને ખરો સાક્ષી કહું છું, મારી આંખોથી હું જોઉં છું, સાચો સાક્ષી હું કહું છું. અને પ્રભુ એને કહે છે કે તું આવો છું. વાલાઓ, આપણા જીવનમાં આપણે પોતાના વિશે શું માનીએ છીએ, આપણી સાક્ષી પોતાના વિશે શું છે એ મહત્વનું નથી. કદી તમે ભોળવાઈ ના જશો પોતાના કપટી હૃદય તમને શું કહેશે. કપટી હૃદય તો કહેશે તમે પેલા કરતા સારા છો, બાજુમાં જે બેઠો છે એના કરતા હું સારો છું. કપટી હૃદય આપણને આવું કહેશે. પોતાની નજરથી જ્યારે જોઈએ છે ત્યારે આપણે પોતાને સ્વન્યાયી માનીએ છીએ કે મારામાં બધું બરાબર છે, મને કશાની ગરજ નથી, મારે બદલાવાની જરૂર નથી, હું જેવો છું એવો ઈશ્વરને માન્ય છું, હું બરાબર છું, હું આત્મિક છું. મારી સાક્ષી એ મહત્વની નથી. તમારા વિશે તમે શું માનો છો એ મહત્વનું નથી, ઈશ્વર શું કહે છે તમારા વિશે એ બહુ મહત્વનું છે. અને વાલાઓ, એનો અવાજ સાંભળજો, કેમ કે એ ખરો સાક્ષી છે, એ ખરો સાક્ષી છે. અને તમને ને મને એ ખરી સાક્ષી આપે છે આપણા જીવન વિશે ને આપણી મંડળીઓ વિશે. પ્રભુ જ્યારે પોતાની સાક્ષી લાવોદિકિયાને આપે છે કે તું આવો છે, અને પછી પ્રભુ એને સલાહ આપે છે. આમાંથી બહાર નીકળવા માટેનો ઉપાય એ પ્રભુ 18મી કલમમાં એને આપે છે. અને પ્રભુ કહે છે એ માટે તું આવો છે, મારી નજરથી જે મેં જોયું તું આવો છે, એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય. પહેલી બાબત કહે છે તું ધનવાન થાય. હવે એ તો ધનવાન જ હતો, લાવોદિકિયા પાસે પુષ્કળ ધન હતું, છતાં પ્રભુ કહે છે હજુ તારે ધનવાન થવાની જરૂર છે. પણ એ ધનવાન કઈ રીતે? પ્રભુ કહે છે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે. અગ્નિથી શુદ્ધ કરેલું સોનું એ મારી પાસેથી તું વેચાતું લે. પ્રભુ શું કહે છે? તારી પાસે જે સોનું છે એ કે છે કામનું નથી, મારી નજરમાં એ કચરો છે, પણ હું જે સોનું આપું છું, જે શુદ્ધ કરેલું સોનું, એ કે છે કે તું વેચાતું લે. તું કે છે ને કે તું ધનવાન છે, તારી પાસે પુષ્કળ સંપત્તિ છે, તો પ્રભુ કહે છે કે તો પછી તું વેચાતું લે, હું તને મફત નહીં આપું.
હું તને વેચાતું આપીશ. પ્રભુ કહે છે તું વેચાતું લે. ખરેખર પ્રભુ જે કહેશે કે એની કૃપા, એની દયા, એનું શુદ્ધ કરેલું સોનું વેચાતું કોઈ લઈ શકતું નથી, કે એની કિંમત એ તમે ચૂકવી નહીં શકતા. પ્રભુ જે કહેવા માંગે છે, તું આ વેચાતું નહીં લઈ શકતો. તારી હેસિયત બહારની વાત છે. તું પોતાને ધનવાન માને છે, પણ આ કે તારા હાથની વાત નથી. આ તો હું મારી કૃપામાં, પ્રેમમાં તને કહે છે મફત આપું છું. અને એ શુદ્ધ કરેલું સોનું એટલે શું? એ જે આખું ભાગ હોય, જેમાં કચરો હોય, સોનું હોય, બધું મિક્સ હોય, એને એ ગરમ કરવામાં આવે છે, અગ્નિમાંથી પસાર કરવામાં આવે છે. અત્યાર સુધી લાવોદિકીયાની મંડળી એ સુખ સાહેબીમાં જ રહી છે, દુઃખ તકલીફમાં ગઈ નથી, એ આગની ગરમીમાંથી પસાર થઈ નથી. અત્યાર તો સ્વ કેન્દ્રિત છે. બસ મારે બીજાને શું કામ સુવાર્તા આપવાની જરૂર, હું બરાબર છું. પ્રભુ કહે છે તારે મારી પાસેથી એ સોનું લેવાની જરૂર છે કે જે શુદ્ધ કરાયેલું છે. તારે મારી માટે દુઃખો સહન કરવા જોઈએ, એ અગ્નિમાંથી તારે પસાર થવું જોઈએ. અને ત્યારે કહે છે કે તું શુદ્ધ બનીશ, એ સોનું બનીશ, અને એ હું તને કરીશ. કહે છે તો એમાંથી પસાર થા. પ્રભુ માટે વિપત્તિ લે. બીજી મંડળીઓ જો કે એ લોકો મારા માટે દુઃખ ઉઠાવ્યું, વિપત્તિઓ ઉઠાવી, શહીદો થઈ ગયા, તે મારા માટે કર્યું જ નથી. કેમ કે તું પોતાનો જ વિચાર કરે છે, બહારનો વિચાર કરતી નથી. એટલે તું કહે છે કે મારી પાસેથી આ સોનું વેચાતું લે. તું કહે છે કે વિપત્તિઓ સહન કરતી થા, પોતાનો વધસ્તંભ તું ઉચકતી થા, અને ઈસુની પાછળ ચાલ. બીજી બાબત પ્રભુ જે સલાહ આપે છે, અને એ તો એ કહે છે કે તારી નગ્નતાને તું ઢાંક. પ્રભુ એને સલાહ આપે છે કે તારી નગ્નતાને તું કહે છે ઢાંક. તું વસ્ત્ર પહેર કે છે એના લીધે, પણ એ કહે છે કઈથી એ તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય, માટે ઉજળા વસ્ત્ર તું વેચાતા લે. તારી નગ્નતા ઢાંકવાને માટે ઉજળા વસ્ત્ર તું વેચાતા લે. ઉત્પત્તિનું પુસ્તક એનો 3 અધ્યાય, ઉત્પત્તિ 3 એની 7 અને 8 કલમ. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ, આદમ અને હવાની આંખો. જ્યારે એ લોકોએ પાપ કર્યું ત્યારે કે છે બંનેની આંખો ઉઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. અને પછી શું કર્યું એ લોકોએ? કે છે કે અમે નાગા છીએ. અને પછી તાત્કાલિક એ લોકોએ કે છે કે અંજીરીના પાત્રા સીવીને પોતાને સારું આચ્છાદાન ઉભા કર્યા, પોતાને સારું કપડા એ લોકોએ ઉભા કર્યા. પોતાને સારું, પોતાની નગ્નતા ઢાંકવાને માટે એ લોકોએ પોતાનો પ્રયત્ન કર્યો. અંજીરીના પાત્રા લઈ આવી અને એના કપડા બનાવ્યા અને પોતે ઓઢી લીધા. લાવોદિકીયાની મંડળી પણ એ જ રીતે કે છે પોતાની નગ્નતા ઢાંકવાનો પ્રયત્ન કરે છે. એ ઊનના વસ્ત્રથી, એના ધનાઢ્ય વસ્ત્રથી, એ રંગબેરંગી સુંદર વસ્ત્રથી પોતાની નગ્નતા, પોતાનું પાપીપણું એ ઢાંકવાનો પ્રયત્ન કરે છે. જેમ આદમ હવાએ અંજીરીના પાત્રાથી ઢાંકવાનો પ્રયત્ન કર્યો. પણ ઈશ્વરની નજરમાં વાલાઓ એ લોકો હજુ નાગા છે. ઈશ્વરની નજરમાં હજુ પણ એ લોકો નિર્વસ્ત્ર છે. અને એટલે ઈશ્વરે શું કર્યું? 21મી કલમ, ઉત્પત્તિ 3:21. યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા અને તેમને પહેરાવ્યા. અંજીરીના વસ્ત્ર એ ચાલી શકે નહીં. ઈશ્વરની નજર એ પાપી જીવન પર પડી જાય. એ નગ્નતા ઈશ્વર જુએ છે. અંજીરી એ કદી એની નગ્નતાને ઢાંકી શકે નહીં. ઢાંકી શકે તો કેવળ એક જ, જે ઈશ્વર ચામડાના વસ્ત્ર આપે છે. અને ઈશ્વરે જ્યારે આદમને અને હવાને ચામડાના વસ્ત્ર આપ્યા, ત્યારે ચામડું આવ્યું ક્યાંથી? હલવાન. હાલેલુયા.
એ હલવાન છે, એમને વસ્ત્ર પહેરાવવાના માટે એક હલવાનનું બલિદાન થયું, અર્પણ થયું, એને મારી નાખવામાં આવ્યું, એનું લોહી વેવડાવવામાં આવ્યું, અને લોહીના લીધે, બલિદાનના લીધે એનું જે ચામડું છે એ ચામડું હવે આદમને હવા પહેરી શક્યા, એમનું નગ્નતા એ દૂર કરી શક્યા. ઈશ્વરે જ એમની નગ્નતા દૂર કરી. લાવદિકિયાની મંડળીને પ્રભુ એ જ કહેશે કે તમે એને ઢાંકી શકતા નથી તમારા ધનવાન વસ્ત્રથી, એ તો કે છે હું ઢાંકીશ. અને પ્રભુ કહેશે કે એ જે ઉજળા વસ્ત્ર છે એ કે છે મારી પાસેથી વેચાતા લે. ઉજળા વસ્ત્ર એ મારી પાસેથી તું વેચાતા લે. તારી પાસે જે વસ્ત્ર છે એ કામના નથી. અને ઉજળા વસ્ત્ર એટલે શું? આપણે પ્રકટીકરણમાં જોતા આવ્યા છે કે જે લોકો જીવનના પુસ્તકમાં જેમના નામ નોંધાયા છે, પ્રભુ એ લોકોને તારણનો જબ્બો આપે છે. ઉજળા વસ્ત્ર પહેરીને એ લોકો ઈસુની પાસે ત્યાં એના રાજ્યાસનમાં ફરે છે. ન્યાયપણાના વસ્ત્રો, પવિત્ર વસ્ત્રો, ઉજળા એટલે પવિત્ર વસ્ત્રો. પ્રભુ કહે છે એ હું તને આપીશ, તું નહીં કહેશે. તું મારી સામે પાપી જ છે, તારે વસ્ત્રોની જરૂર છે. પ્રભુ બીજી બાબત સલાહ આપે છે આગળ કે તું દેખતો થાય. લાવદિકિયા અત્યાર સુધી તું એવું માને છે કે બધાને તું દેખતો કરતો આવ્યો છે, પણ તું આંધળો છે. અને પ્રભુ હવે સલાહ આપે છે કે તું કે છે દેખતો થા. તે અંજન સૌથી પહેલું શોધ્યું નથી, બીજાને આપે છે, પણ પ્રભુ કે છે તું દેખતો થાય. એના માટે શું કરવાનું? અંજન કે છે મારી પાસેથી તું વેચાતું લે. એ અંજન મારી પાસેથી તું વેચાતું લે કે જે તારા આંખને સાફ કરે. એ અંજન તારી આંખને તેજ આપે કે જેથી તું તારી જાતને અને બીજી લોકોની જે જરૂરિયાત છે એને તું જોઈ શકે. તારે અંજનની જરૂર છે, તારી આંખો ખુલે એની તારે જરૂર છે. હું ઈચ્છું છું કે તું દેખતો થાય. અને આ જે અંજન છે, જે દેખતા કરે છે, એ તો એનું વચન છે. ઈશ્વરનું વચન જ આપણને આપણે કેવા છીએ એ બતાવે છે. એ આપણને બતાવે છે કે આપણામાં કયા હજુ ગુનાહ રહેલા છે, પાપ રહેલા છે. અને એ જ બતાવે છે કે હજુ જે જીવન વિહોણા લોકો છે એ કેટલા જીવન વિહોણા છે. એમને મારે જઈને સુવાર્ત આપવાની છે, એમને મારે જીવન આપવાનું છે, ઠંડુ પાણી આપવાનું છે અથવા તો ગરમ પાણી આપવાનું છે. એ લોકોને તંદુરસ્તી મારે આપવાની છે. એ ત્યારે જ ખબર પડે. લાવદિકિયા તારી આંખ ખુલે, અને તારી આંખ ખુલે એના માટે કે અંજન હું તને આપીશ, મારું વચન હું તને આપીશ. ભલાઓ જે બાબતોમાં પોતાને એ બહુ ઊંચી માને છે, પ્રભુ કહે છે એ બધાની જ તારે જરૂર છે. પ્રભુ એ જ સલાહ એને આપે છે. પ્રભુ વાલાઓ, અત્યારે પ્રભુ તમને ને મને પણ એ જ સલાહ આપે છે. જે બાબતોમાં આપણે ગર્વ લઈએ છે, પ્રભુ કહે છે કે હું ખરો સાક્ષી છું, તમને હું ખરેખર જોઉં છું કે તમે કેવા છો, અને હું સલાહ આપું છું. પ્રભુ કહે છે કે તમે આવું કરો. શક્ય છે આપણે જે અહીં બેઠા છે એમાંથી કેટલાકને કદાચ ધનવાન થવાની જરૂર છે, વિપત્તિમાંથી, દુઃખમાંથી પસાર થવાની જરૂર છે, સોનું શુદ્ધ થાય એના માટે. કેમ કે આપણે ઘણા બધા સુખ સાહેબીમાં અત્યાર સુધી જીવતા આવ્યા છીએ. લોકોને માટે દુઃખ સહન કરવું હજુ એ આપણે અનુભવ્યું નથી. બીજા લોકોને એ ઠંડુ પાણી આપવું, જીવન આપવું, અથવા ગરમ પાણીથી એ એમના રોગો મટાડવા, એ હજુ આપણે ચાલુ કર્યું નથી ને દુઃખ અનુભવ્યું નથી. સેવાનું, શહીદ થવાનું અનુભવ્યું નથી. કદાચ આપણામાંના કેટલાકને પ્રભુ આજે એ સલાહ આપે છે કે તમે ધનવાન થાવ. પ્રભુની નજરમાં વિપત્તિ, દુઃખ સહન કરતા શીખો, એનાથી દૂર ભાગશો નહીં. કદાચ પ્રભુ આપણામાંથી કેટલાકને કહેશે કે તમારે ઉજળા વસ્ત્ર લેવાની જરૂર છે પ્રભુની પાસેથી, કેમ કે હજુ અંદર ડાઘ છે, હજુ અંદર ડાઘ છે ને એટલે પ્રભુ કહે છે કે ઉજળા વસ્ત્ર મારી પાસેથી લો, એ નગ્નતા દૂર કરી દો. હજુ કદાચ આપણામાંના કેટલાક એવા છે કે પોતાના જીવનને ખરેખર જીવન કેવું છે જોઈ શકતા નથી. સ્વકેન્દ્રિત છે, સ્વન્યાયી છે, પોતાને સારો ગણીએ છે. પણ પ્રભુ કહેશે કે તમારે અંજનની જરૂર છે. મારા વચન તમે લો, એ તમને કહેશે કે તમે કેવા છો. કેમ કે ઈશ્વરનું વચન એ અરીસા સમાન છે.
કે અરીસામાં ઊભા રહે ને એટલે આપણને ખબર પડે કે વાળ ઓળવવાની જરૂર છે કે નહીં, ઇસ્ત્રી વાળું શર્ટ છે કે નહીં, એ અરીસામાં જોઈએ ત્યારે ખબર પડે. અને દેવનું વચન એવું છે કે દેવના વચનમાં જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આ સુધારો કરવાની જરૂર છે. એ અંજન પ્રભુ કહે છે મારી પાસેથી તમે લો. અને ચોથી બાબત, સલાહ જે પ્રભુ એને આપે છે 19મી કલમમાં, તું ઉત્સાહી થા. પ્રભુ એને કહે છે તું ઉત્સાહી થા. મેં તને કીધું કે હું તને મારા મોંમાંથી થૂકી નાખીશ એટલે તું નિરાશ થઈશ નહીં. મેં તને કીધું કે તું ખરેખર ધનવાન નથી એનાથી નિરાશ થઈશ નહીં. મેં તને કીધું કે ખરેખર તું નગ્ન છે એનાથી તું નિરાશ થઈશ નહીં. મેં તને કીધું કે ખરેખર તું જોઈ શકતો નથી એનાથી તું નિરાશ થઈશ નહીં. કેમ? પ્રભુ કહે છે એટલા માટે કે હું તને પ્રેમ કરું છું. હાલેલુયા. હું તને પ્રેમ કરું છું. અને મેં તને જે ટકોર કરી, મેં તને જે શિક્ષાઓની વાત કરી, મોંમાંથી થૂકી નાખવાની વાત કરી, એ એટલા માટે કરી. કેમ કરી? કે છે કે જેટલા પર હું પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું. લાઉદિકિયા હું તને ઠપકો આપું છું એનો અર્થ એ નહીં કે હું તારો દુશ્મન છું, પણ કે છે હું ઠપકો એટલા માટે આપું છું કે હું તને પ્રેમ કરું છું. કે હું ઈચ્છું છું કે તું સુધરે. હું ઈચ્છું છું કે તું સ્વ કેન્દ્રિતમાંથી બીજા લોકોની પર ધ્યાન રાખતી થાય. પોતે મેળવ્યા કરતા તું બીજાને આપતી થાય. એ લાઓદિકિયા હું આવું ઈચ્છું છું તારી પાસે. પ્રભુ લાઓદિકિયાને કહે છે તું ઉત્સાહી થા, નિરાશ ના થઈશ. અને એટલે વાલાઓ, જો આપણામાંના કોઈ અત્યારે એવા છે કે જે હજુ આંધળા છે, હજુ વસ્ત્રની જરૂર છે, પ્રભુ તમને મને કહેશે કે તમે ઉત્સાહી થાવ, નિરાશ ના થશો. નિરાશ ના થશો. કેમ કે નિરાશ થવાથી તમે પ્રભુના માટે જે વપરાવું જોઈએ, જે ઠંડુ પાણી બનવું જોઈએ અથવા તો જે ઊનું પાણી બનવું જોઈએ, નહીં બની શકીએ જો નિરાશ થશો તો. અને એટલે પ્રભુ કહે છે તમે ઉત્સાહી થાવ. કેમ ઉત્સાહી થવાનું? પ્રભુ આગળ એમને બાબતો કહે છે. અને છેલ્લી બાબત પ્રભુ જે સલાહની વાત કરે છે એ કહે છે કે તું પસ્તાવો કર. તું કે છે પસ્તાવો કર. આ સલાહ છે મારી, માન તું. પસ્તાવો કર એટલે અત્યાર સુધી તું પોતાના માટે જીવતો આવ્યો છું, પણ હવે કે છે બીજાના માટે જીવવાનું ચાલુ કર. હિરિયાપુલસ અને કલોસી જેમ બીજાને જીવન આપે છે, બીજાને તંદુરસ્તી આપે છે, બીજાના જીવને હાસ આપે છે, એમ તું કે છે હવે થા, પસ્તાવો કર. વાંધો ને અત્યાર સુધી ગમે તેવો રહ્યો હોય, સ્વ કેન્દ્રિત રહ્યો હોય, પણ હવેથી તું પસ્તાવો કર. ભલાઓ, ઈશ્વરે આપણને જે નાણાં આપ્યા છે ને, પૈસા જે આપે છે ને, એ ખાલી પોતાના માટે નથી. પોતાના માટે નથી. લાઉદિકિયા એ માને છે કે મારું પોતાના જ માટે. પ્રભુએ જે પૈસા આપ્યા છે એ આપણા કુટુંબ માટે તો છે જ. એ પહેલી આપણી જવાબદારી છે કે આપણી જરૂરિયાતો પૂરી કરીએ, પણ એનાથી વિશેષ બીજાની જવાબદારી કેટલી આપણે નિભાવીએ છીએ. બીજા કેટલા એવા જરૂરિયાતમંદો છે જેની સામે આપણે જોઈએ છે. ઘણીવાર આપણે સ્વ કેન્દ્રિત બની જઈએ, ઘરમાં બધું ભેગું કરીએ છીએ. ફ્રીજ આવ્યું, ટીવી આવ્યું, હવે વોશિંગ મશીન લાવો, પેલું લાવો. ભાઈ, ટીવીની એડવર્ટાઇઝ તો બધું જ કહેતું રહેશે કે આ લાવો, પેલું લાવો. સ્વ કેન્દ્રિત બનાવશે. આ શેતાનના માર્ગો છે. પણ પ્રભુ કહે છે કે સ્વ કેન્દ્રિત નહીં, પસ્તાવો કર, પાછો આવ્યો. પ્રભુએ તમને મને જે સમય આપ્યો છે એ સમય પણ પોતાના માટે બધો જ નથી. બીજાના લોકોના માટે આપણે કેટલો સમય પસાર કરીએ છીએ, કેટલો સમય બીજાના માટે. તમે સવાર વહેલીથી સાંજ સુધી નોકરી પર જાઓ છો, મહેનત કરો છો અને ઈશ્વર તમને આશીર્વાદિત કરશે વાલાઓ. પણ એ પછી તમે જે નોકરી કરો છો એ પોતાના ઘરને માટે સમય આપો છો, પણ એ પછી બીજાને માટે તમે કેટલો સમય આપો છો? પૈસા, સમય, આપણા તાલંતો આપણા માટે, આપણા મહિમાન માટે કેટલું, અને બીજાના માટે, બીજાની સેવાના માટે તાલંતોનો કેટલો ઉપયોગ કરીએ છીએ? શું આપણે કહેવા માંગીએ છીએ પ્રભુને આજે
કે પ્રભુ મારે બદલાવાની જરૂર છે, હું સંતોષ પામતો નથી મારા આવા જીવનથી, મારા સ્વભાવથી, આવા સ્વભાવથી મને સહેજે સંતોષ નથી પ્રભુ, હું તો લોકોને આપનાર હોવો જોઈએ, પ્રેમાળ હોવો જોઈએ, પ્રભુ મને એવો બનાય, મને સહેજે સંતોષ નથી હું જે જીવું છું એ. પ્રભુ રાત્રે પથારીમાં જઉં છું તો હું દુખી માલુમ પડું છું, દયાજનક પરિસ્થિતિમાં હું કહેશે માલુમ પડું છું, હું આત્મિક રીતે જાણે એકદમ ગરીબાઈમાં આવી ગયો છું. પ્રભુ મારે જરૂર છે પસ્તાવાની. વાલાઓ, આજે હું તમને આમંત્રણ આપવા માંગુ છું, આજે છેલ્લો દિવસ છે અને હું આમંત્રણ આપવા માંગુ છું કે વાલાઓ, તમને લાગે છે કે પસ્તાવાની જરૂર છે? પ્રભુ આગળ જે એના વચનો આપે છે એ બહુ આશીર્વાદિત વચનો છે. 20મી કલમમાં પ્રભુ કહે છે કે હું તને જે વચન આપું છું, જે આશીર્વાદનું વચન, જુઓ બારણા આગળ હું ઊભો રહીને ઠોકું છું. જુઓ હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. બહુ દુઃખની પરિસ્થિતિ. લાવદિકિયાને એવું હતું કે ઈસુ અમારી મંડળીમાં છે, પણ પ્રભુ કહે છે હું તો મંડળીની બહાર છું ને બહારથી ઠોકું છું કે ખોલો, હું અંદર આવું. તમને એમ કે હું અંદર છું, ઈસુ અમારી પાસે છે, અમને હવે કશાની ગરજ નથી, બધું બરાબર છે. પ્રભુ તો બહારથી ઠોકે છે, મારે અંદર આવવું છે, મને અંદર આવવા દો. એ જીવનના દ્વાર, એ હૃદયના દ્વાર પ્રભુ એ ઠોકે છે કે મને અંદર આવવા દો, ખોલો. એ આપણા કુટુંબોના દ્વારને પ્રભુ ખોલે, ખટખટાવે છે કે મને તમે અંદર આવવા દો. હું બારણા આગળ ઉભો રહીને ઠોકું છું, એવું પ્રભુએ કીધું. બોલું છું એવું નથી કહેતા. શું કે છે? ઠોકું છું એટલે ખટખટાવે છે. પણ પ્રભુ બીજું આગળ શું કે છે? જે કોઈ મારી વાણી સાંભળીને બારણું ખોલશે. પ્રભુ તો ઠોકે છે, પણ કે છે જે કોઈ મારી વાણી સાંભળશે. ઠોકવાનો તો ખાલી અવાજ આવે, એમાં શબ્દ ના હોય, વાણી ના હોય, પણ પ્રભુ કહે છે હું ઠોકું છું અને મારી વાણી જે કોઈ સાંભળે. પ્રભુ અહીંયા શું કહેવા માંગે છે? હું ઠોકું છું અને જે કોઈ મારી વાણી સાંભળશે એને ઉગાડશે. બીજા અર્થમાં પ્રભુ જે ઠોકે છે એ શબ્દ વાપરે છે એના વચન સંબંધી છે કે મારા વચનથી હું કે છે તમને કહું છું. જ્યારે જ્યારે પ્રભુનું વચન આપવામાં આવે ત્યારે ત્યારે પ્રભુ એ બારણું ઠોકે છે તમારા મારા હૃદયનું. જ્યારે જ્યારે વચન આવે અને પ્રભુ કે છે વાણી સાંભળીને, મારી વાણી જે કોઈ સાંભળે છે, જ્યારે જ્યારે દેવનું વચન પોકારવામાં આવે અને મારી વાણી સાંભળીને કોઈ ઉગાડે છે તો કે છે હું તેની સાથે માહે આવી તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. પ્રભુ અહીંયા જમવાના સંબંધી બહુ મોટો આશીર્વાદ આપવાનું કહે છે કે હું એની માહે જઈશ અને એની સાથે જમીશ ને એ મારી સાથે જમશે. વાલાઓ, એટલે શું કે હલવાનના લગ્નનું જે જમણ છે એમના તમને આમંત્રણ છે. હાલેલુયા, તમને આમંત્રણ છે. તમે આવો. ઈસુ એક જમવા માંગે છે આપણી સાથે. એનો અર્થ એ કે ઈસુ એટલી ગાઢ સંબંધ તમારી મારી પાસે બનાવવા માંગે છે. એક જ ટેબલ પર, એક જ થાળીમાં ઈસુ તમારી મારી સાથે જમવા તૈયાર છે. એને આવવું છે, એને ગાઢ સંબંધ તમારી મારી જોડે બનાવવા છે. આપણે બનાવવા છે. આપણે ઈસુને અંદર આવવા દેવો છે. શક્ય છે કે અત્યાર સુધી એ ખાલી આપણને ઠોકવાનો અવાજ જ સંભળાયો હોય પણ વાણી ના સંભળાઈ હોય. શક્ય છે. પણ આજે પ્રભુ તમને વાણી પણ કહે છે કે પસ્તાવો કરો, ઉત્સાહી થાઓ. હું તમારી સાથે જમવાને માટે તૈયાર છું. વાલાઓ, દેશના વડાપ્રધાન જો તમને આમંત્રણ આપે કે આ દિવસે તમારે મારી સાથે જમવાનું છે તો આપણને કેટલો આનંદ થાય. પણ પ્રભુ ઈસુનું જે નવું નામ છે, નવું નામ શું છે? રાજાઓનો
રાજા અને પ્રભુઓનો પ્રભુ, એના તરફથી આમંત્રણ આવ્યું છે વાલાઓ. હાલેલુયા. એના તરફથી આ જમવાનું આમંત્રણ છે, અને વ્યક્તિગત એના ટેબલ પર જમવાનું આમંત્રણ છે. એના રાજ્યમાં તમે એની સાથે બેસીશું અને જમીશું. એ ગાઢ સંબંધ આપણા ઈસુની સાથે આજે તમને મને એની વાણી મારફતે ઈસુએ મોકલાયો છે. અને બીજો જે આશીર્વાદ છે એ પ્રભુ કહે છે 21મી કલમમાં, જે જીતે છે એટલે જે આ પ્રભુ ઈસુની સલાહ માને છે, જે સલાહ પ્રભુએ આપી એ બધી જે સલાહ માને છે, જીતે છે, તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ. એનો અર્થ એ કે પ્રભુ ઈસુનું રાજ્યાસન છે. એક કબર પ્રભુ ઈસુને એક કબરમાં બાંધી રાખી શકી નહીં. એક કબર પ્રભુ ઈસુને મૃત્યુના બંધનમાં રાખી શકી નહીં. પ્રભુ ઈસુ ઉઠ્યો, એ મૃત્યુ પર વિજય પામ્યો, અને એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ થયો છે, અને એનું પોતાનું એક રાજ્ય છે. એ રાજ્યમાં એ રાજા રાજ્યાસન પર બેઠેલો છે, અને એ એના રાજ્યાસન પર કે છે હું તમને બેસાડીશ, મારી સાથે બેસાડીશ, એવું પ્રભુ કહે છે. એની સાથે જમવાનું તો છે જ, પણ એની સાથે બેસવાનું છે. એનો અર્થ શું? કે એની સાથે તમે પણ રાજ કરશો. હાલેલુયા. એ રાજ્યાસન પર બેસશો અને તમે એની સાથે રાજ કરશો એ દેવના રાજ્યમાં. પણ ઈસુને આ અધિકાર કોણે આપ્યો કે સ્વર્ગમાં તમને ને મને લે? એના રાજ્યાસન પર ઈસુ બેસાડે. ઈસુને અધિકાર કોણે આપ્યો? ફિલાદલ્ફિયાની મંડળીને 7મી કલમમાં, જેની પાસે દાઉદની કૂંચી છે. હાલેલુયા. ઈસુ કહે છે દાઉદની કૂંચી મારી પાસે છે. હું નક્કી કરું છું કે પવિત્ર શહેરમાં કોણ જાય ને કોણ ના જાય. હું જો બારણું બંધ કરું છું તો એ કોઈ ખોલી શકતું નથી, પણ જે બારણાને હું ખોલું છું એને કોઈ બંધ કરી શકતું નથી. અને તમારા માટે હું બારણું ખોલીશ, કેમ કે દાઉદની કૂચી એ રાજ્યાસનની કૂચી મારી પાસે છે, અને એટલે હું તમારા માટે ખોલું છું. તમે આવો કે છે કે મારા રાજ્યમાં બેસો. વાલો, આજે આમંત્રણ છે. ઠોકવાનો અવાજ જતો રહ્યો છે. આજે દેવની વાણી આવી છે કે તમે શું એની સાથે આ જમવાનું જે આમંત્રણ છે એને સ્વીકારવા તૈયાર છો? અને એની સાથે રાજ્યાસન પર બેસવાને માટે જે આમંત્રણ આવ્યું છે એને માટે તૈયાર છો? તો વાલાઓ, તમારે મારે કહેવું પડશે કે હું જીતું છું. હું જીતું છું. હું હારેલો નથી. હું ઉત્સાહી છું. હું પસ્તાવો કરું છું, હું ઊભો થઉં છું. હું પડી ગયેલો, પણ હવે હું ઊભો થઉં છું. હાલેલુયા. હું ઊભો થઉં છું, અને હવે કહેશે હું આગળ વધીશ. અને પ્રભુ કહેશે કે હું બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું. પ્રભુ શું કહે છે? હું રાજ્યાસન પર કેવી રીતે બેઠો? હું કે છે જીતીને બેઠો છું. એ પણ જીતેલો છે ને, એટલે તમને ને મને પણ આમંત્રણ આપે છે કે તમે પણ જીતો. પણ પ્રભુ ઈસુ આ એનું રાજ્યાસન કેવી રીતે જીતેલા? તલવાર ભાલાથી નહીં, લોહી વેવડાવવાથી નહીં. પિત્તરે જ્યારે એ કાન કાપી નાખ્યો સિપાહીનો, ત્યારે પ્રભુ કહે છે કે ના, આપણું જે યુદ્ધ છે એ રક્ત માંસની સાથે નથી, લોકોની સાથે નથી. એ તો શૈતાની જે શક્તિઓ આપણને લડાવે છે એની સામે આપણું યુદ્ધ છે. અને પ્રભુ કહે છે કે હું જે જીત્યો છું એ કઈ રીતે જીત્યો છું? ફિલિપીના પત્રમાં 2 અધ્યાયમાં પ્રભુ ઈસુ આ રાજ્યાસન કેવી રીતે જીત્યા છે એ લખવામાં આવ્યું છે. ફિલિપી 2:8 અને 9, 6ઠ્ઠી કલમથી. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે પ્રભુ ઈસુ એ દાસ, એક સેવક બનીને આયા. દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. આધીન થઈને, આધીન શબ્દ વાપર્યો છે. યહોવા દેવે વાણી કરી
કે તારે મારા લોકને માટે જઈને બલિદાન થવાનું છે, ખાલી થઈ જવાનું છે, તો ઈસુ કે છે એ વાણીને અધીન થયો, એ વાણીને અધીન થયો. અને એ રીતે કે છે કે એના લીધે 9મી કલમની શરૂઆત, એ અધીન થયો, એના લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો. સર્વનામો કરતા તેણે તેનું એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, પૃથ્વી પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને એનો મહિમા કરે. એની આગળ ઘૂંટણે નમશે. એને રાજ્યાસન પર બેસાડ્યો એટલા માટે કે આધીન થયો. વાલાઓ, તમે આજે દેવની વાણીને આધીન થવા માંગો છો? અત્યાર સુધી ઈશ્વરનું વચન એ આપણી પાસે આવ્યું છે. હવે સમય છે કે આપણે એને આધીન થઈએ. શું તમે પસ્તાવો કરવા તૈયાર છો? શક્ય છે કે આપણને અંજનની જરૂર છે, શક્ય છે આપણને ઉજળા વસ્ત્રની જરૂર છે, ન્યાયપણાના તારણના વસ્ત્રોની. શક્ય છે કે આપણે ધનવાન થવાની જરૂર છે આત્મિક રીતે.